હું મિત્રો જોઈ લો જાય છે, વયું જાય છે, ભાગ્યું જોઈ લો. પૂંછડી બતાય જોઈ લો મિત્રો, પૂંછડી બતાય છે. એ શું હતું મિત્રો, કઈ ખબર પડી તમને? જોઈ લો, પૂંછડી બતાય છે, જોઈ લો. પકડી લો, વિટાઈ ગયો ને. જો ભીંગ પડી જોવા જે જાય છે, ભણમાં કરી જાય છે, અહીંથી ક્યાંક બહાર ન નીકળે. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો આપણે જોવો વરસાદ રહી ગયો છે ગારિયાધારમાં અને નાળું પણ બાંધી દીધું છે મિત્રો. આજે તૂટી ગયું તો તમે આગળના વિડીયોમાં જે જોયું હતું, તો આ ફર્સ્ટ ક્લાસ મિત્રો નાળું બાંધી દીધું છે આપણે, અને તમે જોઈ શકો છો. અને અત્યારે વાગ્યા છે બપોર. આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો તો નહીં, કારણ કે દાળિયા હતા બીજા, અને આ બધું કપસી ઓલકા જોવો તમે, કપસી લાવ્યા, પછી પાપડા લાવ્યા, અને સરસ મજાનું નાળું હાવ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો વિડીયોમાં ખાસ બના રહેજો. હવે બપોર પછી આપણે વિડીયો ઉતારશું. અને અત્યારે ખેતી કામમાં ક્યારેક તો એટલી નવરાઈ ન હોય ને, એટલે દાળિયા હતા એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો, કારણ કે ટાઈમ જ નહોતો. તો ખાસ કરીને જોવો મિત્રો, તમને બતાવું. તો જુઓ મિત્રો, અહીંયા કોદાળી પાવડા બધું કમ્પ્લીટ છે, અને આવી રીતનું નાળું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ઓલપા કપસી છે, આ એક પાપડો છે, એક પાપડો અહીં મૂક્યો છે, એ બતાવું તમને આગળ. એક સામે મૂક્યો, અને ફર્સ્ટ ક્લાસ નાળું હેઠે જઈને તમને બતાવું. હવે જો આ કપસી વધી છે પાછી, અને આ કપસી છે. ઓલપા વેકરો તો ખૂટી ગયો છે. જો આ રીતનું નાળું કમ્પ્લીટ કરી નાખ્યું છે, માલ નાખીને, અને એકદમ કડક માલ કમ્પ્લીટ કરીને નાળું ફર્સ્ટ ક્લાસ બંધાઈ ગયું છે. અને અહીંયા પણ માલ નાખી દીધો છે, જોઈ શકો છો. અને આવી રીતનું કાંક નાળું થઈ ગયું છે મિત્રો. અને બપોર થઈ ગયા છે ને હવે જવું છે જમવા. તો જો આવી રીતના બધું ફિટિંગ કરી નાખ્યું છે હજળ. અને હવે અહીંયા ધૂળ નાખવાની રહેશે, એ હવે જઈએ ધૂળનો ફેરો આવે તો એ નાખી દઈશું. અને હવે જવું છે ગારિયાધાર ગામમાં. તો આ નાળું બંધાઈ ગયું, કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. તો ચાલો મળીએ પછી. હવે તો મિત્રો સરસ મજાનો બાકડો બનાવ્યો છે, જોઈ શકો તમે બેસવા માટે. અને આજ તો તડકો નીકળ્યો છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. જો તડકો. જુઓ મિત્રો, આ વસ્તુ કેવું છે જોવો જઈ. ખડનું છે, આ ખડનું જીવડું. જો ભાગ્યું. તો આ કઈ રીતનું જીવડું છે મિત્રો, કઈ ખબર પડતી નથી. અને આપણે અહીંયા બાકડો બનાવ્યો છે સ્પેશિયલ. બેહવા હાટું આપણે બાકડો બનાવ્યો છે સ્પેશિયલ. જો બતાવું તમને. જો અહીંયા બેઠા વિડીયા બનશે હવે. તો મિત્રો હાલ તમને કપાસની અપડેટ બતાવી દઉં. ખાતર બાતર આપણે નાખી દીધું છે કાલે, તમે જોયું વિડીયામાં. અને સીભડાનો વહેલો થઈ ગયો છે ભાઈ. જો ફૂલડા પણ આવવા મળ્યા છે. જુઓ થોડો મોટો વહેલો થઈ ગયો. અને હવે આવા સીપડા, પછી તરબૂચ, આવું બધું ખેતરમાં જ્યાં કરશે મિત્રો, જોઈ શકો તમે. હવે હા છે ને, સીપડાનો જ છે. આ રીતે ઘણા વહેલા થઈ ગયા. હવે જો અહીંયા છે. અને આ કપાસ જોવો તમે, હિરોળા મારી રહ્યો છે અત્યારમાં. એક વહેલો અહીંયા છે. સીપડા આવ્યા કે નહીં? હવે સીપડાની પાકા છે બોલશે. અને વાદળા જુઓ. અને આપણું ઘર છે અહીંયા, તમને ખ્યાલ છે મિત્રો. જો બાકડો આપણે અહીંયા બનાવ્યો છે. તો ખાસ મિત્રો મરસી ઓલકા ઉઈએ કે નહીં જોતા હાલો. અને વાદળા થઈ ગયા છે. સીપડાને વહેલા પણ ઘણા છે. જો એક અહીંયા છે વહેલો, ફૂલડા આવવા મળ્યા છે. કાલે આમાં મિત્રો હવે ટ્રેક્ટર હાંકવાનું છે આપણે.
કાલે એમાં હાથે હાંકવાનું છે. તો મરચી ઉગી કે નહીં એ જોવાનું છે. અત્યારે મરચી ઉગી ગઈ ભાઈ, જો જોઈ શકો છો તમે. જો આ મરચી જો ઉગી ગઈ છે હાઈ ક્લાસ, અને આમ બધી ઉગી ગઈ છે. દેખાતી નહીં હોય તમને, હજી નાની નાની છે પણ ઉગી ગઈ છે. જુઓ જો અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા છે, એટલે લાગત ઉગી ગઈ છે મિત્રો મરચી. અને હવે પછી કંટોલા થાય છે અને ફૂલ બાકાજી કે બોલ છે ભાઈ, કંટોલાની પાસેટીની ભાજી. અને આપણી બાજુમાં કપાસ છે મિત્રો, અને કપાસ થયો છે એ 2 મહિના ઉપરનો થઈ ગયો છે. અને આપણે કાંઈ હાથે હાંકી નાખવાનું છે કોઈ ઝાટકીને. તો હવે આ ખડ નથી, આ તમને આગળ છે દેખાય બધું ખડ નથી, ઘઉં ઉગેલા છે. ઘઉં હતા આમાં. અને ભીંડાના છોડવા પણ ઉગી ગયા છે. ભીંડો અને વાતાવરણ જોવો મસ્તીનું છે અત્યારમાં. દીવુની ખામે ગોતે છે જો અહીં કેવડા ગોતે, કેવડા હશે. અને આપણે આ વાડીમાં કાલ ટ્રેક્ટર હાંકવાનું છે, તો ખાસ વિડીયો જોજો કઈ રીતનું ટ્રેક્ટરને કેમ હાલે છે, કેવું ખાતી. અને જો સોળી પણ ઉગી ગઈ છે મિત્રો, સોળી ખાવા આવી જાયજો. અને હાથી હકાય એવું ફર્સ્ટ ક્લાસ સુકાઈ ગયું છે મિત્રો. અને આપણે ખેતરમાં આંટો મારું છું, અને આપણે અહીંયા એક ઉર્તન દાદા બેઠેલા છે. એ ઉર્તન દાદા છે ઓલા પરમારના, મૂળીના પરમાર. તો હાલો હું તમને દર્શન કરાવું ઉર્તન દાદાના, તમે પણ દર્શન કરી લો. જોઈ લો આ ઉર્તન દાદા છે મિત્રો, તો દર્શન કરી લો બધા મિત્રો. જો આ રીતનું ડેરી બનાવેલી છે અહીં ખેતરમાં, બરોબર. અને ઘણા દર શનિવારે એક ભાઈ અહીંયા દર્શન કરવા આવે છે. શીપડાના વહેલા ઉગ્યા છે કે કોઠીંબાના છે. અને હવે આ કાલે અત્યારે હાવ સુકાઈ ગયું છે મિત્રો. અને સોળી પણ તમે જોઈ શકો છો. અને આ વિડીયો ખાસ આજે જે કામ કરતા હતા અમે, તે ટાઈમ નહોતો મળ્યો મિત્રો. અને 2 તો દાળિયા હતા, તો એ ઓલું જે આપણે તમે પહેલાં બતાવ્યું ને વિડીયોનું સ્ટાર્ટ જ નથી કર્યું છે, કે નાળું રિપેરિંગ કરી નાખ્યું છે કમ્પ્લેટ. અને હમણાં પણ તમને છેલ્લે બતાવું, અને વિડીયો આપણે ના પછી પૂરો કરીશું. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. હમણાં તમને ફરીવાર સરખું બતાવું. બપોરે તો તડકાનું ઉતાવળ હતી, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો. કાલે આમાં હાથે આખશું આપણે, તો ખાસ વિડીયો જોતા રહેજો. તો ચાલો મળીએ સીધા હવે આપણે પૂરા નાળે જઈને. હવે બધું લીલું લીલું થતું જાય છે મિત્રો, ધીમે 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 લીલું થતું જાય છે. જાઉં છું દવણું દળાવવા, અને મારા બાની સામે કંટોલા વીણ્યા છે. કંટોલા હું નાખી કેવડા સીતારામ કેવડા વીણ્યા છે, કેવડા. અને હવે સીધા આપણે નાળા પાંચ ખૂબ આવ્યા છે ને આ ફર્સ્ટ ક્લાસ પેપર કરી નાખ્યું છે. તમને બતાવું બધું. અને ગામમાં જાઉં છું દવણું દળાવવા. અને કેળો સુકાઈ ગયો. એક વરસાદ એક દી ન આવ્યો તો હાવ કેળો સુકાઈ ગયો. હા હું હા 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 હું મિત્રો જોઈ લો જાય છે, વયું જાય છે. ભાગ્યું જોઈ લો. પૂંછડી બતાય
જોઈ લો મિત્રો, પૂંછડી બતાય છે. એ શું હતું મિત્રો, કઈ ખબર પડી તમને? જોઈ લો, પૂંછડી બતાય છે, જોઈ લો. પકડી લો. વીટાઈ ગયો ને, જો ભીંગ પડી. જો હજી જાય છે, ભણમાં ગળી જાય છે. અહીંથી ક્યાંક બહાર ન નીકળે. તો પૂંછડી બતાય છે ખાલી. જો ઓલું છે, ઓલું શું કહેવાય એને, ભૂલાઈ ગયું મને. આવું તો અહીંયા નીકળ્યા જ કરે મિત્રો. ખેતીવાડી કહેવાય આ બધી. જરી પૂંછડી આમાં ત્યાં કશે મોટું જબર છે. પૂંછડી તો આમ ઠેઠશે હજી એની. વેરું હા, ભાગો આ ગોરેવાય નથી. જો અહીંયા સવારમાં અહીંયા આમાં હતું. સવારે એક વસ્તુ આમાં હતું ભાઈ, અને અત્યારે આમ નીકળ્યું, પણ નીકળ્યું. સવારે અહીંયા હતું અને હજી આમાં ચક આમાં હોય તો ભાઈ. આમાં ધ્યાન રાખવું બહુ. આવામાં ચોમાસામાં ખાસ ધ્યાન રાખવું મિત્રો. આવા ભોણ હોય અને આવું બધું ખરાબ જગ્યા હોય, આવું નેડા બેડા હોય, એમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. અને અહીંયા જો હજી દેખાય, પૂંછડી દેખાતી છે આગળ. જોરી હજી પૂંછડી છે, એ બી ગયું. હવે બી ગયું. તો હવે જુઓ મિત્રો, આ રીતનું નાળું અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે આપણે. ફર્સ્ટ ક્લાસ જોઈ શકો છો તમે, કેવું સુંદર મજાનું બની ગયું. વહી ગયું કાંઈક પૂંછડી વહી ગઈ. આપણે નાળું જોવાનું ભાઈ કેમ બનાવ્યું છે. અહીંયા પણ માલ નાખી દીધો છે, અહીંયા નાખ્યો. અને હવે ભાગો, નકર પડકું થાય વાહે. અને સવારે જો આમાં હતું ભાઈ. સવારે હું બધું ઓલ હરખું કરતો હતો ત્યાં એમાં હતું. અને હવે ઘડીક બોલી નહીં ને તો પડકું કદાચ ને નીકળે બારું. પડકું નથી, આપણે ઓલું શું કહેવાય એને, જળહા પછી પાણીમાં રહીએ. તો જો આવી રીતનું બધું નાળું બાંધ્યું છે મિત્રો. અને આ તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો. અને મારો વિડીયો તમને ગમે તો બીજાને શેર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમને અવારનવાર ખેતીવાડીના વિડીયો અને શોર્ટ વિડીયો કોમેડી જોવા મળશે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા કાલે બીજા વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર, જય ભોળાનાથ. તો બધાય કોમેન્ટ કરી નાખો. જય માતાજી, આવજો.